વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। તેના પગલે પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પાટણમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। પાટણ જિલ્લામાં સિઝનનો 34 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। સાંતલપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 6 ઇંચ વરસાદ સૌથી ઓછો વરસાદ છે ચાણસ્મામાં નોંધાયો છે। પાટણના ચાણસ્મામાં સૌથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। તો સરસ્વતી નદી પર બાંધવામાં આવેલા ડીપમાં નવા નીરની આવક થઈ છે। પાટણમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સમીના દાઉદપુર ગામે વૃક્ષો પડવાના બનાવ પણ બન્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, પાટણમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? અમને ચોક્કસ જે રીતે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતને રેડ એલર્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું છે, એમાં જે ખાસ કરીને બનાસકાંઠા પાટણને વધુ ઇફેક્ટ થઈ છે। 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। એક ધીમી ધારે વરસી રહ્યો, ક્યાંક ને ક્યાંક અનરાધાર વરસી રહ્યો, ત્યારે સૌથી વધુ જે પરિસ્થિતિ કઠિન બની છે એ જે ડ્રાય એરિયા કહેવાતો હોય છે, એ સાંતલપુર અને રાધનપુર વિસ્તારને ઇફેક્ટ થઈ છે। કારણ કે અહીંયા છેલ્લા 2 દિવસમાં લગભગ 7 થી 8 ઇંચ વરસાદ થયો છે અને જે વરસાદ થતા સાંતલપુર પંથક આખો જળબંબાકાર થયું છે। ત્યાં સર્વત્ર પાણી છે, ગામડાઓમાં પાણી ભરી વળ્યા છે। બરાડા ગામે આવેલું એક તળાવ છે, ઓવરફ્લો થયું છે। સાથે સાથે જ્યાં રણ વિસ્તાર છે, એ રણ વિસ્તારમાં પણ પાણી ભરાતા હવે આવનારા દિવસોમાં મીઠા ઉદ્યોગને મુશ્કેલી પડશે। સાથે સાથે જે રાધનપુર છે, ત્યાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। હાલ જે રીતે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, એને લઈને જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે। શાળા કોલેજોમાં મર્યાદિત રજા જાહેર કરવામાં આવી છે, પણ શિક્ષકોને ત્યાં જવું પડે એવું છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, એ જે બિનપિયત વિસ્તાર છે, રાધનપુર, સાંતલપુર, સમી, સંકેશ્વર, ત્યાં આ વરસાદ કંઈક ફાયદો સારો એવો કરાવશે શિયાળાની ખરીફ સિઝન માટે। પરંતુ જે પિયત વાળો વિસ્તાર છે, પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, આ તાલુકાના પાકને 100% લગભગ કહી શકાય ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ અત્યારે વરસાદ જ્યાં વરસી રહ્યો છે, પાટણમાં જે નીચાણવાળા વિસ્તારો હતા, એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। જે અત્યારે હાલ 2 દિવસે જયારે રજા હતી એટલે નગરપાલિકા તંત્ર નથી પહોંચી વળ્યું, ત્યારે હવે આજે કેવી યુદ્ધના ધોરણે કામગીરી જોવા રહ્યું। બીજી બાજુ જે સમી તાલુકાનું દાઉદપુર ગામ છે, ત્યાં વધુ પ્રમાણમાં વૃક્ષો પડ્યા હતા અને તે વૃક્ષોને હટાવવાની કામગીરી ત્યાંના સ્થાનિક લોકોએ કરી હતી। જ્યારે રાધનપુરના લોધરા ગામે પણ વૃક્ષો ધરાય છે અને ત્યાં આગળ જેસીબી બોલાવીને રસ્તો ક્લિયર કરાવવો પડ્યો હતો। હાલ અત્યારે જે કલેક્ટર કચેરી છે, ત્યાં કલેક્ટર કચેરી આગળ પણ એક ઝાડ ધ્વસ્ત થયું હતું। આમ સૌથી વધુ નુકસાની જે કહેવાય ને એ વૃક્ષોને આવી છે। બીજી બાજુ જે સરસ્વતી નદી પસાર થઈ રહી છે પાટણ જિલ્લામાંથી, ત્યાં જે નીચાણવાળા ડીપ બનાવેલા છે, એ ડીપોમાં પાણી અત્યારે ભરાયા છે। સરસ્વતી નદીમાં પાણી આવતા જે ડીપ વિસ્તાર છે, એ ડીપ વિસ્તારમાં લોકોએ અવરજવર ના કરી એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે ડીપ ઉપર પાણી વધારે પડતા આવી રહ્યા છે। તો જે હારીજ નજીક જે કાઠી કાતરા છે, ત્યાં પણ ડીપમાં પાણી આવ્યા છે। આમ અત્યારે હાલ અત્ર સર્વત્ર જે પાણી છે અને નદી નાળા ને વોકડા એ જીવંત બન્યા છે। જે વરસાદ વરસી રહ્યો છે, હજુ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી, ત્યારે જે જનજીવન છે એ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થશે ચોક્કસ। પરંતુ હાલ હવે આજે વહીવટી તંત્ર કેવું એલર્ટ મોડ ઉપર આવે છે, કારણ કે અત્યાર સુધી 2 દિવસ સુધી લોકોએ જાતે જ પોતાની રીતે બચાવ કામગીરી કરી, ક્યાંક ને ક્યાંક પાણી ભરાવી। તો સાંતલપુરમાં જે દરેક ગામડામાં જ અત્યારે ગામોમાં પાણી ભરાતા રસ્તાઓ તૂટી ગયા છે, ત્યાં સંપર્ક થઈ શકતો નથી, આવન જાવન કરવા મુશ્કેલી પડી છે। જે બરાડા ગામ છે, એ બરાડા ગામમાં પાણી, તળાવનું પાણી ઓવરફ્લો થયું છે ને ગામમાં ઘૂસી ગયું છે। અત્યારે હાલ સ્થિતિ ઘણી નાજુક છે અને જો વરસાદ હજુ આવો ને આવો રહેશે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર માઠી અસર થઈ શકે એવી છે। જી અવની, જી આભાર જોડાવા માટે અને